ગણપતિ બાપ્પાનું જ્યારે આગમન થાય છે ત્યારે એવું લાગે કે ખરેખર શ્રી ગણેશજી આપણા ધરતી પર આવી ગયા હોય. ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના થાય ત્યારે ખૂબ જ વાતાવરણ જે છે આનંદદાયી બની જાય છે. નાના બાળકો તો ખુશીથી ઝૂમી ઉઠે છે. બધા મિત્રો, સોસાયટીનો પરિવાર એકસાથે આવીને બાપ્પાની આરતી કરે અને વાતાવરણ એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. આ બધું શક્ય બને છે બાપ્પાના લીધે. બાપ્પા જ્યારે 10 દિવસ માટે આવે છે ત્યારે લોકો એકત્રિત થાય છે, એકબીજા જોડે વાતો કરે છે. આજના વર્તમાનમાં ડિજિટલ જમાનામાં તો બધા લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે. એકબીજા જોડે વાત કરવાની કોઈની પાસે ટાઈમ હોતો નથી. પણ આ 10 દિવસ માટે જ્યારે બાપ્પા ધરતી પર આવે છે ત્યારે બધા લોકો એકત્રિત થાય છે, એકબીજા જોડે વાતો કરે છે, એકસાથે બધા મળીને આરતી કરે છે. આ બધું જ શક્ય બન્યું છે બાપ્પાના લીધે. જ્યારે ગણપતિ બાપ્પા આવે ત્યારે ખૂબ જ ખુશીનું વાતાવરણ હોય છે અને જ્યારે એમનું વિસર્જનની વાત આવે ત્યારે બધાના મનમાં એક દુઃખ થાય છે. પણ એ રીતે બાપ્પાને વિદાય ન કરાય એટલા માટે લોકો ખુશીથી વાજંત્રીથી ગરબા રમીને ગાઈને બાપ્પાને વિદાય આપે છે. શ્રી ગણેશજી એટલે કે આપણા બાપ્પાના 10 દિવસ ક્યાં વીતી જાય છે એ ખબર જ નથી પડતી. 10 દિવસ માટે લોકોના મુખ પર એક જ શબ્દ હોય છે, ગણપતિ બાપ્પા મોરિયા. અને જ્યારે ગણપતિ બાપ્પાનું વિસર્જનની વારી આવે, બાપ્પાને વિદાય કરવાની વારી આવે ત્યારે લોકોના મુખમાં બીજો એક શબ્દ હોય છે કે પુढच्या वर्षी लवकरिया. ગણપતિ બાપ્પાની મૂર્તિ ભલે વિસર્જિત થઈ ગયું હોય 10 દિવસ પછી, પરંતુ ગણપતિ બાપ્પા જે છે હંમેશા આપણા મનમાં રહે છે અને આપણી સાથે રહે છે.